આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી કેવી પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગ, મારામારી, ધમકી, ગેરકાયદેસર કાર્યવાહી તથા શિસ્તભંગ બદલ તાત્કાલિક સસ્પેન્શન અને કડક વિભાગીય કાર્યવાહી કરવા બાબતે ગાગલ રામજી અરજણભાઈ ગામધોરી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે 26/5/2026ના રોજ સવારે અંદાજે 11 થી 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ પોતાના વાહન નંબર GJ12FF1420 સાથે માધાપર ભુજ સીએનજી પંપ ભારતીય ફિલિંગ પોઈન્ટ ઇન્ડિયન ઓઇલ ખાતે સીએનજી પુરાવા માટે નિયમિત કતારમાં ઊભા હતા. તે દરમિયાન એક વાદળી કલરનું ટી-શર્ટ તથા નીચે ખાખી પેન્ટ અને ચશ્મા પહેરીને અજાણ્યા વ્યક્તિએ કતારનો ભંગ કરીને પોતાની વાહનને પ્રાથમિકતા આપવા દબાણ કર્યું. તેનો વિરોધ કરતા તેમણે જાહેર સ્થળે ગાળો બોલી અપમાનજનક વર્તન કર્યું તેમજ તેમની સાથે શારીરિક મારામારી કરી લાફાનો માર માર્યો. ત્યારબાદ પોતાનો પરિચય આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલ તરીકે આપ્યો અને સરકારી સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને હું ભુજમાં આરટીઓ ઇન્સ્પેક્ટર છું, તને જોઈ લઈશ, તારી ગાડી રોડ પર ચાલી નહીં શકે જેવી ધમકીઓ આપી. વધુમાં તેમણે પોતાના ખાનગી મોબાઈલ ફોન દ્વારા તેમના વાહનના ફોટોગ્રાફ્સ પાડી વ્યક્તિગત અદાવત અને બદલો લેવાના હેતુથી ₹8,000નો મેમો ફટકાર્યો. આ બનાવથી ડરી જઈને તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ હિંમત કરીને હવે ફરિયાદ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થયેલ છે, જેમાં કેવી પટેલ ફરિયાદી સાથે મારામારી કરતા તથા ત્યારબાદ મેમો બનાવવા માટે વાહનના ફોટોગ્રાફ્સ પાડતા સ્પષ્ટ દેખાય છે. આથી સાબિત થાય છે કે કાર્યવાહી કાયદાના અમલ માટે નહીં પરંતુ વ્યક્તિગત વેરઝેર અને સત્તાના દુરુપયોગના હેતુથી કરવામાં આવી હતી. એક સરકારી અધિકારી દ્વારા ખાનગી કપડામાં રહી સરકારી સત્તાનો ઉપયોગ કરવો, વ્યક્તિગત ઝઘડા બાદ સરકારી કાર્યવાહીને બદલો લેવા માટે વાપરવી, જાહેર સ્થળે મારામારી અને ધમકી આપવી તેમજ પોતાના હોદ્દાનો ભય બતાવી નાગરિકોને હેરાન કરવું, ફ્યુલ સ્ટેશન જેવી પ્રાઇવેટ જગ્યાએ મેમો બનાવવો તેમજ સરકારી ફરજની મર્યાદા બહાર જઈ સત્તાનો દુરુપયોગ કરવો, આ તમામ બાબતો ગંભીર શિસ્તભંગ, સત્તાના દુરુપયોગ તથા સરકારી કર્મચારી આચરણ સંહિતાના ઉલ્લંઘન સમાન છે. આથી ન્યાયની અપેક્ષા સાથે માંગણી કરવામાં આવે છે કે શ્રી કેવી પટેલની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને જિલ્લા બહાર મૂકવામાં આવે. સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ વિભાગીય તપાસ હાથ ધરવામાં આવે. સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો તથા અન્ય પુરાવાના આધારે તેમની સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. મારામારી, ધમકી તથા સત્તાના દુરુપયોગ બદલ જરૂરી ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવે. ₹8,000નો મેમો વ્યક્તિગત અદાવતના કારણે ફટકારવામાં આવ્યો હોય તો તેની કાયદેસર સમીક્ષા કરીને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં કોઈપણ સરકારી અધિકારી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને હેરાન ન કરી શકે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. આ અરજી સાથે સીસીટીવી રેકોર્ડિંગની સીડી, મેમોની નકલ તથા અન્ય સંબંધિત પુરાવાઓ જોડેલ છે. આ ગંભીર બાબતની અત્યંત તાત્કાલિકતા અને સંવેદનશીલતા સાથે લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે. સીસીટીવી ફૂટેજમાં દર્શાવેલ હકીકતો સાચી સાબિત થતાં શ્રી કેવી પટેલને સરકારી સેવામાં રહેવા અયોગ્ય જાહેર કરી તેમની સામે કાયદેસરની તથા વિભાગીય સ્તરે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે.